સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા શહેરને શુદ્ધ ઓક્સિજન મળે એ માટે વર્ષોથી વૃક્ષોનું વાવેતર કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પણ આ ગ્રુપના 300 સભ્યો દ્વારા અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વૃક્ષો લગાડવામાં આવ્યા છે. સુરતના ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા શહેરને શુદ્ધ ઓક્સિજન મળે એ માટે વર્ષોથી વૃક્ષોનું વાવેતર કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પણ આ ગ્રુપના 300 સભ્યો દ્વારા અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વૃક્ષો લગાડવામાં આવ્યા છે. માત્ર વૃક્ષો લગાડવાની જ નહીં, પરંતુ તેમની સાર સંભાળ એટલે કે માવજત કરવાની જવાબદારી પણ આ ગ્રુપના નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના સભ્યો કરી રહ્યા છે. કુદરતી ઓક્સિજન માત્ર વૃક્ષમાંથી જ મળી શકે છે. છેલ્લા વર્ષમાં શહેરના વિવિધ ભાગોમાં વૃક્ષો ઉછેરીને શહેરને ગ્રીન સિટી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. એક મનુષ્યને 65 વર્ષ સુધીના જીવનમાં 5 થી 7 કરોડ રૂપિયાના ઓક્સિજનની જરૂર પડતી હોવાનું વિજ્ઞાન કહે છે. 135 કરોડની વસ્તી ધરાવતા દેશમાં કુદરતી ઓક્સિજન આપતા કેટલા વૃક્ષો હોવા જોઈએ અને કેટલા વૃક્ષો છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. જેથી આ ગ્રુપ દ્વારા સમગ્ર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં લાખો વૃક્ષો લગાવવામાં આવ્યા છે. અને ખાસ વાત એ છે કે આ ગ્રુપ દ્વારા માત્ર ને માત્ર નેટિવ વૃક્ષ રોજ લગાવવામાં આવે છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે સુરતમાં આવનારી પેઢીને ક્યારેય ઓક્સિજનની અછત ન ભોગવવી પડે. આ સંકલ્પ અંતર્ગત સુરતના સીમડાથી કેનાલ સુધીનો રોડ કવર કરીને અહીં નેટિવ વૃક્ષો લગાવવામાં આવે છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ વિસ્તારમાં 500 થી વધુ પીપળા અને વડનું વાવેતર કરવામાં આવ્યું છે. અઠવાડિયામાં જ્યારે તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું છે, ત્યારે આ વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી ઓછું જોવા મળી રહ્યું છે. આ અંગે ગ્રુપના ટ્રસ્ટી વિપુલ સાવલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી આ ગ્રુપ સુરતમાં કાર્યરત છે. અમે હંમેશા મોટા વૃક્ષો લગાવીએ છીએ. વડ, પીપળો, લીમડો, ઉમરો, સીસમ અને આસોપાલવ જેવા વૃક્ષો લગાવીએ છીએ, જે સુરતમાં 500 વર્ષ સુધી ઓક્સિજન આપશે. સીમાડાથી લઈને કેનાલ રોડ સુધી આ વૃક્ષો લગાવ્યા છે, જેમાં ખાસ કરીને પીપળાના વૃક્ષ પણ છે, જે 24 કલાકમાંથી 22 કલાક ઓક્સિજન આપતા વૃક્ષ છે. નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.